વાવથરા જિલ્લામાં વધુ એક કેનાલમાં ભંગાણ, સનેસડા વજાપુર માઇનોર બેમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીનો ખુલાસો. વાવથરા જિલ્લામાં કેનાલ તંત્રની બેદરકારી વધુ એક વખત સામે આવી છે. બાબર તાલુકાના સનેસડા વજાપુર માઇનોર બે કેનાલમાં ગંભીર ભંગાણ પડતા આસપાસના ખેતરો માટે મોટો ખતરો ઊભો થયો છે. કેનાલની યોગ્ય સાફ સફાઈ અને જાળવણી ન થવાના કારણે અચાનક ગાબડું પડ્યું હોવાનું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે. કેનાલમાં પડેલ ભંગાણના કારણે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. પરિણામે એરંડા, જીરું, તમાકુ તેમજ રાયડો જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં ફેલાઈ છે. નર્મદા વિભાગના અધિકારીઓને સંકળાયેલ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખેતરોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની શક્યતા છે. સ્થાનિકોનો આરોપ છે કે માઇનોર કેનાલમાં લાંબા સમયથી સફાઈ ન થતા અને સમયસર મરમ્મત ન કરાતા સ્થિતિ ઊભી થઈ છે. કોન્ટ્રાક્ટર અને દેખરેખમાં થયેલ બેદરકારી તથા ભ્રષ્ટાચારના પાપે કેનાલ તંત્ર પર સવાલો ઊભા થયા છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક ભંગાણ બંધ કરી નુકસાન અટકાવવાની તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. નર્મદા વિભાગ દ્વારા જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો ખેડૂતોને ભારે આર્થિક ભરાઈ ગયો છે. તારી તમાકુ છે ને રાયડો છે ને ઉભો છે કેટલી ભાત તો 5 વર્ષથી કદાચ ને કોઈ અમારે કાંદા લ્યો નથી દીધો. હવે આનો અમારે શું કરવાનું? ચીકીએ સાહેબ કે અમારે દાવ અમારે તો કોઈ સાહેબ નથી આ લાયા છે પાછા ભાઈ એને હવે ફોટા પાડી રહ્યા છે. હવે શું કરે છે? દવા આવો તમે ફોટા પાડો. અમે 5 વર્ષથી કહ્યા હતા બધા ઉપાય પૂછો કે નાખી જોવાય તો એને અમારા બધા જોવાય તો કરે હું પાણી ભરાઈ ગયો. હજુ પાણી જાય સાહેબ 4 વાગે ફોન કર્યો લોકોને બદગીર્યો નથી, દિવસ પાણી જાય રહ્યો.